नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे विषय धोरण 5 विषय गुजराती बधाई गुजराती चोपड़ी लियो हाथ में 5मा धोरण में एमा जुओ पेज नंबर 8 पर जुओ मेहनतनो रोटलो छे। मैं तमने गया लेक्चर में पाठ समझाव्यो तो मेहनतनो रोटलो ए पाठ में शुं छे विद्यार्थी मित्रों से कोना विषे बात करवामां आवी छे तो के एक ऋषि अने एक मोची विषे बात करवामां आवी छे। तो ऋषि छे ए केवो हतो तो के चमत्कार करी अने मोचीने हरामनो रोटलो खावा माटे सलाह आपतो तो। तो मोची छे ए केवो हतो एकदम होशियार हतो, आपणे समझ्याता ने पाठमां। तो शुं थयुं आ बोधकथामां श्रम स्वाश्रय अने प्रामाणिकतानो महिमा करवामां आव्यो हतो अने मोची भगत मफतनुं स्वीकारवानी स्पष्ट ना पाडता हता। आम मोची भगत द्वारा आपणने श्रम स्वाश्रय अने प्रामाणिकतानो बोध मळ्यो हतो। तो शुं हतुं तो के मोची भगत छे ए मफतनुं स्वीकारवानी ना पाडता हता। तो आपणे मोची भगत पासेथी शुं शीखवा मळ्युं तो के मेहनत करवी जोईए, पछी मेहनतथी ज आपणे पैसा कमावा जोईए अने आपणे आपणुं गुजरान चलाववुं जोईए ए आपणने सीख मळी हती। तो आपणे आखो पाठ छे ए समझ्याता गया लेक्चरमां। हवे आपणे जोशुं तमे लोको पेज नंबर 12 काढो, शब्द समजूती ए वाँचो। धोरण 5 विषय गुजराती विषयांग छे पाठ 3 मेहनतनो रोटलो। शुं पाठनुं नाम छे विद्यार्थी मित्रों तो के मेहनतनो रोटलो, एटले के मेहनतथी पैसा कमाईने रोटला खावाना एम सादी भाषामां कहीए तो। हवे एमां जुओ पेज नंबर 12 काढवानुं कीधुं मैं तमने। पाना नंबर 12 मां जुओ शब्द समजूती आपी छे। अहींया 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 जुओ शब्द समजूती। ए शब्द समजूती छे हूँ तमने बोर्ड पर लखावुं छुं, तमारे तमारी बुक में लखवानुं छे बोर्ड उपरथी जोईने। तो शुं छे शब्द समजूती तो के पगरखां। पगरखां पगरखां एटले शुं थाय? पगनुं रक्षण करनार चप्पल अथवा जोड़ा। पगरखां एटले चंपल, हूँ चप्पल लखुं छुं। पछी हरामनो एटले मेहनत वगरनो। हरामनो एटले शुं थाय? मेहनत वगरनो। त्यार पछी शुं आप्युं छे? पारसमणी। पारसमणी एटले रसवाय दीर्घाय बधी ध्यान राखवानी। लोकमान्यता मुजब स्पर्श मात्रथी लोढ़ाने सोनामां बदली नाखनार मणी। तो लखवानुं के लोकमान्यता मुजब लोढ़ाने सोनामां बदली नाखनार मणी। मणिमां रसवाई छे के दीर्घाई ए जोजो।
તો કે રસવાઈ. લોઢાને સોનામાં બદલી નાખનાર મણી એટલે શું થાય? પારસમણી. હવે ત્યાર પછી શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગમ. ગમ એટલે શું થાય? ગમ એટલે સમજ, એટલે કે સમજવું એમ. અને ગર્વ. ગર્વ એટલે અભિમાન. આપણે કહીએ ને કે મને આવડી ગયું, મને ગર્વ છે, મને લેસન આવડી ગયું, મને ગર્વ છે. ગર્વ એટલે અભિમાન. ગર્વ એટલે શું થાય? અભિમાન. અહંકાર, મદ અને બડાઈ. આપણે આ એક જ શબ્દ લખ્યો છે હમણાં. તમારે યાદ રાખવો હોય તો તમારી બુકમાંથી જોઈને લખી શકો છો. ત્યાર પછી આપણે જોશું રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગ કેટલા આપ્યા છે? ગણો તો 1 2 3 4 5 6 7 8 ને 9. નહીં, 8 આપ્યા છે રૂઢિપ્રયોગ. એ આપણે રૂઢિપ્રયોગ સમજવાના છે અને લખવાના છે. તો લખીએ રૂઢિપ્રયોગ. આ શું હતું? શબ્દ સમજૂતી. આ મેં તમને લખાવ્યું ને સમજાવ્યું, આ બધું શું હતું? શબ્દ સમજૂતી. હવે શું આવશે? તો કે રૂઢિપ્રયોગો. કેટલા છે રૂઢિપ્રયોગો? 6-7. રૂઢિપ્રયોગમાં પહેલું શું આપ્યું છે? પગ ઉપાડવો. પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું. પહેલું પગ ઉપાડવો. એનો અર્થ શું થાય? પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું. ત્યાર પછી બીજું શું છે? બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી. બાવડાના બળથી. બાવડાના બળથી એટલે જાત મહેનતથી. ત્યાર પછી ત્રીજું આપ્યું છે બાવડાના બળથી એટલે જાત મહેનતથી. જીવ બળવો એટલે દુઃખી થવું. જીવ બળવો. આપણો જીવ બળે ને, આપણું મનનું ધાર્યું ના થાય તો, એટલે કે આપણે મનમાં વિચાર્યું હોય એ પ્રમાણે ન થાય એટલે આપણો જીવ બળે ને, તો એને શું કહેવાનું? જીવ બળવું એટલે દુઃખી થવું. આપણે દુઃખ થાય ને મનમાં. દુઃખી થવું, જીવ બળવો એટલે. ત્યાર પછી બેઠા બેઠા ખાવું એટલે કે શ્રમ કર્યા વિના. ચોથું બેઠા બેઠા ખાવું. બેઠા બેઠા ખાવું એટલે શ્રમ કર્યા વગર. શ્રમ કર્યા વિના ખાવું. શ્રમ. શ્રમ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? શ્રમ એટલે મહેનત. મહેનત કર્યા વગર ખાવું એટલે કે બેઠા બેઠા ખાવું. પછી નિશાસો નાખવો. અહીંયા લખું છું, રૂઢિપ્રયોગ જ છે. કેટલામું વાક્ય છે? 5મું. શું છે કે નિશાસો નાખવો. નિશાસો નાખવો એટલે શું થાય? તમારી બુકમાં લખેલું છે તો કે આહ નાખવી. પછી છઠ્ઠું પેટનો ખાડો પૂરવો એટલે કે જીવન નિર્વાહ કરવો. પેટનો
ખાડો પૂરવો એટલે કે જીવન નિર્વાહ કરવો, જીવન નિર્વાહ કરવો। ત્યાર પછી 7મું, પેટનો ખાડો પૂરવો આવી ગયું, ખૂણામાં નાખવું। ખૂણામાં નાખવું એટલે શું થાય? ખૂણામાં નાખવું, ખૂણામાં નાખવું એટલે શું થાય? બેદરકારીથી બાજુમાં મૂકવું એટલે કે ઘા કરીને ખૂણામાં આપણે કાંઈ પણ વસ્તુ આપણને ન ગમતી હોય, આપણે ખૂણો હોય કોઈ ઘરનો એમાં આપણે ફેંકી દઈએ એટલે શું કીધું છે કે ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકવી વસ્તુ, બેદરકારીથી બાજુમાં મૂકવું। બેદરકારીથી આપણે ઘા કરી દઈએ ને કોઈ પણ વસ્તુનો આપણને ન ગમતી હોય। હવે આપણે એની નીચે જોશું, રૂઢિપ્રયોગની નીચે જુઓ તમારી બુકમાં પેજ નંબર 12 ઉપર ભાષા સજ્જતા આપી છે, ભાષા સજ્જતા। એમાં વિરામ ચિહ્નો છે, કેટલા બધા આપણે વિરામ ચિહ્નો આજે શીખવાના છે। તો જોઈએ આપણે વિરામ ચિહ્નો કયા કયા છે। વિરામ ચિહ્નો કેને કહેવાય? પહેલા તો પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર વાક્યો, આ બધાને શું કહેવાય? વિરામ ચિહ્નો। એનો ઉપયોગ કઈ જગ્યાએ કયા વાક્યમાં કેવી રીતે કરવો એ આજે આપણે શીખવાનું છે। વ્યવસ્થિત યાદ રાખી લેજો, આ ગુજરાતી વિષયમાં ખૂબ તમને કામ આવશે વિરામ ચિહ્નો। હું જે સમજાવું તે ધ્યાનથી સમજજો। જુઓ, ભાષા સજ્જતા, ભાષા સજ્જતા એમાં શું આપ્યું છે? તો કે વિરામ ચિહ્નો। વિરામ ચિહ્નો કયા કયા છે એ આપણે જોશું। વિરામ ચિહ્નો, વિરામ ચિહ્નો એમાં શું આપ્યું છે? જો ઉપર નીચે વિરામ ચિહ્નો લખ્યું છે ને, ત્યાં નીચે એક પેરેગ્રાફ આપ્યો છે, હું વાંચું છું, બુકમાં ધ્યાન। ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે। ભાષા લેખન એટલે કે આપણે ગુજરાતીના વિષય હોય, ભાષાના વિષય હોય, ધારો કે ગુજરાતી વિષય છે, હિન્દી છે, સંસ્કૃત છે, આ બધા ભાષાના વિષયમાં એટલે કે ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે। આ બધા વિરામ ચિહ્નો હું તમને શીખવાડીશ, એનું ખૂબ મહત્વ છે। ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે। અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો છે એ ખૂબ આવશ્યક છે। કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ। કેટલાક ઉપયોગી એટલે કે આપણને ગુજરાતી ભાષામાં અને બીજા અનેક ભાષાના વિષયો છે એમાં કામ લાગે એવા વિરામ ચિહ્નો છે એ આજે આપણે સમજીએ। તો હું જે શીખવાડું એ તમે ધ્યાનથી જોજો। હવે વિરામ ચિહ્નો એમાં પહેલા આપ્યું છે પૂર્ણ વિરામ, અહીંયા પૂર્ણ વિરામ અને કાઉન્સમાં આપ્યું છે પૂર્ણ વિરામની નિશાની કે કેને પૂર્ણ વિરામ કહેવાય। ઘણા બધાને ખબર નહીં હોય કે પૂર્ણ વિરામ એટલે શું, તો આ ટપકું આવે,
કોઈ પણ વાક્ય પૂરું થાય છેલ્લે ને ટપકું કરીએ, આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે પૂર્ણ વિરામ. પછી નીચે આપ્યું છે અલ્પ વિરામ. અલ્પ વિરામ કોને કહેવાય? આને આવી રીતે સાતડા જેવું હોય, જો તમારી ચોપડીમાં છે, બોર્ડ ઉપરથી ન દેખાતું હોય તો અલ્પ વિરામ. પ્રશ્ન ચિહ્ન અહીંયા આપ્યું છે પ્રશ્ન ચિહ્ન. તો પ્રશ્ન ચિહ્ન કેવું હોય? પ્રશ્ન ચિહ્ન આવી રીતે આપ્યું હોય એને શું કહેવાય? પ્રશ્ન ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન. પછી ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન કેવું હોય? આવી રીતે લીટો, પછી એની નીચે ટપકું. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉદ્ગાર ચિહ્ન. તો આ ચાર છે શું હતા? આ બધા વિરામ ચિહ્નો હતા. તો તમને બધાને યાદ રહી ગયું કે કોને પૂર્ણ વિરામ કહેવાય, કોને અલ્પ વિરામ કહેવાય, કોને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય અને કોને ઉદ્ગાર વાક્ય એટલે કે ઉદ્ગાર ચિહ્ન કહેવાય. એ હવે તમને બધાને ખબર પડી ગઈ હશે આ નિશાની ઉપરથી. તો આને પૂર્ણ વિરામ કહેવાય, આને અલ્પ વિરામ કહેવાય, આને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય અને આને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. તો હવે આપણે પૂર્ણ વિરામનું વાક્ય જોઈએ. પહેલું વાક્ય છે, નીચે જુઓ. પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે ટપકું. આવી રીતે. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. આ કયું વાક્ય છે? પૂર્ણ વિરામનું. તો હું લખું છું વાક્ય કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. પછી પૂર્ણ વિરામ, છેલ્લે ટપકું આપ્યું છે. તો આ કયું વાક્ય થયું વિદ્યાર્થી મિત્રો? તો કે પૂર્ણ વિરામનું. કયું વાક્ય થયું? પૂર્ણ વિરામનું. કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. ત્યાર પછી પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવે છે. પૂર્ણ વિરામનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? કે જ્યારે વાક્ય પૂરું થતું હોય આપણે ત્યારે જ કરવાનો હોય. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. શબ્દો હોય કોઈ પણ આપણે એને ટૂંકમાં લખીએ ત્યારે પણ કેનો ઉપયોગ થાય છે? પૂર્ણ વિરામનો. ત્યાર પછી બીજું છે અલ્પ વિરામ. તો અલ્પ વિરામનો ઉપયોગ તમે જોજો વાક્યમાં કઈ કઈ જગ્યાએ અલ્પ વિરામ આવે છે. હું લખું એમાં. બીજું વાક્ય છે, આ ભૂસી નાખું છું. હવે તમને બોર્ડ ઉપર સમજાવી જ ગયું હશે. બીજું વાક્ય છે અલ્પ વિરામ. અલ્પ વિરામની કઈ નિશાની હતી વિદ્યાર્થી મિત્રો? મેં સમજાવી હતી આવી રીતે ટપકું, પછી આમ સાતડા જેવું. આને શું કહેવાય? અલ્પ વિરામ. તો આ અલ્પ વિરામના વાક્યમાં શું આપ્યું છે? વાક્ય કે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. જુઓ પેજ નંબર 13 ઉપર વાંચું છું અહીંયા. તો કઈ રીતે એમાં છે વાક્ય કે બેફિકર રહો મહારાજ, પછી જો અલ્પ વિરામ આવ્યું ને, જો બુકમાં છે, પછી વાયદો નહીં ચૂકવું. વાયદો
નહીં ચૂકું. પછી બીજું વાક્ય છે કે પ્રાચી નિર્મલ કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તો પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ આ છે એ નામ છે કોના છે? નામ છોકરીઓના. એ પુસ્તકાલયમાં ગયા. તો આમાં વચ્ચે અલ્પવિરામનો ઉપયોગ થાય છે, તમે જોજો. પ્રાચી, પછી અલ્પવિરામ, નિર્મલ, પછી અલ્પવિરામ, કૃતિ, પછી અલ્પવિરામ નથી, અને હિમાંશુ. અને શબ્દ આવ્યો એટલે અલ્પવિરામ છે નહીં. તો પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ. ક્યાં ગયા? પુસ્તકાલયમાં ગયા. આ વાક્યમાં કેટલા પૂર્ણ વિરામ આવ્યા? 2. તો આવી રીતે અલ્પવિરામ કેટલા આવ્યા? તો કે 2. તો આવી રીતે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોશું પ્રશ્ન ચિહ્ન. કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે. તો ત્રીજું છે પ્રશ્ન ચિહ્ન. પ્રશ્ન ચિહ્નની નિશાની કેવી હતી વિદ્યાર્થી મિત્રો? મેં દોરી હતી બોર્ડ ઉપર. તો કે આવી રીતે. આને કઈ નિશાની કહેવાય? પ્રશ્નાર્થ ચિહ્ન. તો એમાં વાક્ય જોઈએ આપણે. કેટલા છે? 2. કેમ મૂંગા થઈ ગયા? પછી પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, કેમ મૂંગા થઈ ગયા? આપણે કોઈને કહીએ ને એવી રીતે, તો એ કયું વાક્ય થયું કહેવાય? પ્રશ્નાર્થ ચિહ્નનું. જુઓ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. પછી એવી જ રીતે બીજું વાક્ય છે. તો જોજો, આવું મફતનું સોનું શું કરવું છે? ઈ શું થયો? પ્રશ્ન પૂછ્યો એટલે કે પ્રશ્નાર્થ ચિહ્નનું વાક્ય થયું. આવું મફતનું સોનું શું કરવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. આ કેવા વાક્યો થયા વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કેવા કેવા વાક્યોમાં કરી શકીએ એ તમને સમજાઈ ગયું ને? હવે આપણે જોશું ઉદ્ગાર ચિહ્ન. ચોથું. પહેલું, બીજું, ત્રીજું વાક્ય. હવે ચોથું વાક્ય. ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્નની કેવી નિશાની હોય? લીટો, પછી એની નીચે ટપકું. મેં તમને સમજાવ્યું તો એ નિશાની બધી યાદ રાખવાની છે. ઉદ્ગાર ચિહ્નો હોય કે પછી પ્રશ્નાર્થ ચિહ્નો હોય, બધા વિરામ ચિહ્નો યાદ રાખવાના છે. તો જોઈએ આપણે ઉદ્ગાર ચિહ્ન કેમાં વપરાય. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? શા વિચારમાં પડી ગયા છો? પછી અલ્પ વિરામ. જો અહીંયા પછી મહારાજ, અહીંયા ઉદ્ગાર ચિહ્ન. પછી બીજું વાક્ય. જોયું તો ઓજાર બધા સોનાના. જોયું તો ઓજાર બધા સોનાના. આ પણ કયું વાક્ય થયું? ઉદ્ગાર વાક્ય. તો અહીંયા જોયું, શા વિચારમાં પડી ગયા છો મહારાજ? અહીંયા અલ્પ વિરામ આવ્યો અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન. પછી જોયું તો ઓજાર બધા સોનાના. આ પણ કયું વાક્ય છે? ઉદ્ગાર ચિહ્ન. આમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે છે એ આગળ બીજા લેક્ચરમાં જોશું. આજનો આ લેક્ચર છે આપણો અહીંયા સમાપ્ત થાય છે.
એ પહેલાં તમને કહી દઉં કે આજે મેં બોર્ડ ઉપર જેટલું શીખવાડ્યું અને કરાવ્યું એ તમારે બધું બોર્ડ તમારી બુકમાં લખવાનું છે અને સમજવાનું છે અને યાદ રાખવાના છે, કારણ કે આ વિરામ ચિહ્નો જેટલા છે બધા એ તમે મોટા થશો જ્યાં સુધી ભણશો ત્યાં સુધી ગુજરાતીમાં નહીં પણ અનેક વિષયમાં આ ચિહ્નો છે એ તમને કામ લાગશે. એટલા માટે નમસ્તે.